સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સિવિલ પ્રોસિજર કોડમાં જણાવવામાં આવેલ પ્રોવિઝન ઓફ સમરી સૂટ્સની વિગતે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણને ખ્યાલ છે કે દીવાની અને ફોજદારી કોર્ટ્સની કાર્યવાહી તેને લગતા પ્રક્રિયાત્મક કાયદાઓથી જ થતી હોય છે. એટલે કે ક્રિમિનલ અદાલતો છે, ફોજદારી અદાલતો છે, એ સામાન્ય રીતે ક્રિમિનલ પ્રોસિજર કોડની જે પ્રોવિઝન્સ છે, જોગવાઈઓ છે, એનાથી બંધાયેલી છે. જ્યારે દીવાની અદાલતો છે એ સામાન્ય રીતે કોડ ઓફ સિવિલ પ્રોસિજરની જોગવાઈઓથી પ્રોવિઝનથી બંધાયેલી છે. એટલે કે આ અદાલતો સમક્ષની કાર્યવાહી આ જે પ્રક્રિયાત્મક કાયદાઓ છે, એડજેક્ટિવ લોસ છે, એનાથી થતી હોય છે, પક્ષકારોને લાગુ પડતી હોય છે, જે તે સાક્ષીઓને લાગુ પડતી હોય છે. દાવા અરજીથી માંડીને હુકમનામા સુધી આ સિવિલ પ્રોસિજર કોડની જોગવાઈઓ પક્ષકારોને અને અદાલતો લાગુ પડતી હોય છે. આજે આપણે જે ચર્ચા કરવાના છે એ અદાલતોમાં સામાન્ય રીતે જે પ્રખ્યાત છે સમરી દાવાઓ સૌથી વધારે પ્રમાણમાં જો અદાલતમાં ફાઇલ થતા હોય તો આ સમરી દાવાઓ છે. તેથી આપણા માટે સિવિલ પ્રોસિજર કોડમાં તેની જોગવાઈ શું છે એ જાણવી ખૂબ જ અગત્યની છે. સામાન્ય દાવામાં જ્યારે વાદી, જેને અંગ્રેજીમાં પ્લેન્ટિફ કહેવામાં આવે છે, એ વાદી જ્યારે દાવો દાખલ કરે છે અને દાવાની વિગતો બરાબર હોય, રજિસ્ટ્રાર એની વિગતો ચકાસે, બધું બરાબર હોય, કોર્ટ ફી સ્ટેમ્પ પ્રોપરલી વાપરવામાં આવ્યો હોય, ભથ્થું ભરવામાં આવ્યું હોય, આ બધી પ્રોસિજર થઈ ગયા પછી સામાન્ય રીતે દાવા અરજીમાં જે પ્રતિવાદી કે પ્રતિવાદીઓના નામ લખવામાં આવેલા છે, સરનામો લખવામાં આવ્યા હોય, તે સરનામે એને દાવાનું સમન્સ બજાવવામાં આવે છે. સામાન્ય રીતે દાવાનું સમન્સ જ્યાં સુધી દીવાની કાર્યવાહી છે ત્યાં સુધી પ્રતિવાદીને અથવા તો પ્રતિવાદીના એડવોકેટ્સને અથવા તેના પ્રતિનિધિને દાવાના બચાવ માટે, દાવાના જવાબ માટે અને કોર્ટને તે અંગે પોતાનો જે કેસ રજૂ કરવા માટે સમન્સની બજાવણી કરતો હતો. ફોજદારી કાર્યમાં સામે તે વોરંટ ઇસ્યુ કરવામાં આવતો હોય છે અને કોઈ સાક્ષી જ્યાં તપાસવામાં ત્યારે જ એને સમન્સ ઇસ્યુ કરવામાં આવતો હોય છે. આમ દીવાની કાર્યવાહીમાં જ્યારે વાદીની દાવા અરજીનો સ્વીકાર કરવામાં આવે છે ત્યારે પ્રતિવાદીને અદાલત દ્વારા સમન્સ ઇસ્યુ કરવામાં આવતો હોય છે તેને પોતાનો જવાબ રજૂ કરવા માટે. અને સામાન્ય દાવાઓમાં એઝ એ રાઇટ દરેક પ્રતિવાદીઓને પોતાનો બચાવ કરવાનો હક છે, પોતાનો જવાબ રજૂ કરવાનો હક છે. પરંતુ તેનો એકમાત્ર જો અપવાદ હોય તો આ સમરી દાવાઓ છે. સમરી દાવાઓમાં સીધે સીધું કોઈ પણ પ્રતિવાદીને દાવો રજૂ કરવા માટેનો હક મળતો નથી. પરંતુ આપણે જોયું કે સમરી દાવાનો જે મુખ્ય હેતુ છે, ધ એમ ઓબ્જેક્ટ ઓફ ધીસ સમરી સૂટ, સમરી પ્રોસિજર્સ, એ અનનેસેસરી જ્યારે પ્રતિવાદીઓ જાત જાતના તકરાર ઊભી કરે છે, બચાવમાં જાત જાતના વાંધાઓ લે છે, ત્યારે દાવા પ્રોલોંગ થતા હોય છે, દાવાઓ ખૂબ જ લંબાણપૂર્વક ચાલતા હોય છે. એનો નિકાલ થતાં નોંધપાત્ર સમય જતો હોય છે, હુકમનામું થતાં અથવા જજમેન્ટ આવતા નોંધપાત્ર સમય થતો હોય છે. અદાલતનો સમય બગડતો હોય છે. એટલા માટે જ આ સમરી દાવાઓ છે કે જે મહદ અંશે નાણાકીય વ્યવહાર સાથે સંકળાયેલા દાવાઓ છે. અને જો એમાં પ્રતિવાદીએ ખોટા અને અર્થ વિનાના બચાવ લે તો વાદીનો જે જેન્યુન કેસ છે
જેનું લેણી રકમ છે એ ડૂબી જાય અથવા તો એને આવતા વિલંબ લાગે અને બિઝનેસમાં ધંધો ઠપ થઈ જાય. તો આવા સંજોગોમાં સિવિલ પ્રોસિજર કોડમાં ખાસ સમરી સૂટ અંગે કે જ્યારે લેણા દાવા હોય, હિસાબો ઉપરના દાવા હોય, ડેટ્સ નક્કી કરેલા લિક્વિડેટેડ એમાઉન્ટ્સ હોય, એગ્રીમેન્ટ અંગેના દાવા હોય, સમજૂતી અંગેના દાવા હોય, તો એ તમામ દાવાઓ ને વાદી ઈચ્છે તો એને સમરી રીતે ફાઇલ કરી શકે છે, કારણ કે એની કાર્યવાહી બહુ સંક્ષિપ્ત છે, ત્વરિત નિર્ણય આવી જાય છે. પ્રતિવાદીને જેન્યુન અને વ્યાજબી બચાવ હોય તો જ એ બચાવ કરી શકે, અધરવાઇઝ એને બચાવ કરવાનો હક નથી મળતો. એટલે કે જેવો અદાલતમાં દાવો દાખલ કરવામાં આવે કે તરત 10 દિવસમાં પ્રતિવાદીને સમન્સ નીકળે છે. એટલે કે દાવા અરજી જેવી અદાલતમાં દાખલ થાય ત્યારે કોર્ટના અમલદારો એ દાવા અરજી પ્રોપર છે કે નહીં, એના પર પ્રોપર કોર્ટ સ્ટેમ્પ લાગાડ્યો છે કે નહીં, વધારે ચકાસણી કર્યા પછી બધું બરાબર લાગે ત્યારે 10 દિવસની અંદર જ પ્રતિવાદીને સમન્સ બજાવે છે. આમ તો આધુનિક સમયમાં સમન્સ બજાવવાની પ્રક્રિયા પણ બહુ ઝડપથી થઈ ગઈ છે. પહેલાં તો બેલીફ મારફતે કોર્ટના જે માણસો હોય એના મારફતે સમન્સ બજાવવામાં આવતું હતું, થોડું ડિલે થતું હતું. હવે તો સાથે સાથે સ્પીડ પોસ્ટથી, રજિસ્ટર એડીથી, ઈમેલથી, ઇવન તો ઇન્ટરનેટના માધ્યમ દ્વારા પણ એની બજાવણી કરી શકાય છે. એટલે બજાવણીનું કામ થોડું સંક્ષિપ્ત થઈ ગયું છે, ત્વરિત થઈ ગયું છે સમરી દાવાની જેમ. એટલે જેવો પ્રતિવાદીને સમન્સ બજે તો એને પણ ટાઈમ લિમિટ કરવામાં આવેલું છે. 10 દિવસમાં એણે પોતાનો હાજર થઈ જવાનું. જો 10 દિવસમાં હાજર ન થાય તો એક્સ પાર્ટી ડિગ્રી થઈ જાય એની. તો વિદ્યાર્થી મિત્રો, આ સમરી દાવામાં 10 દિવસમાં સમન્સ, તમે જો સંક્ષિપ્ત કાર્યવાહી એટલા માટે જ કહેવામાં આવી છે કે બધું સંક્ષિપ્તમાં જ બહુ ઝડપથી 10 દિવસમાં પ્રતિવાદીને સમન્સ, 10 દિવસમાં એને હાજર થવાનું. અને આપણે જોયું કે હાજર થયા પછી એને જવાબ કરવાનો અધિકાર મળતો નથી. જેવો પ્રતિવાદી કે સામા પક્ષકારો હાજર થાય કે વાદી તરત જ સમન્સ પર જજમેન્ટ નીકળાય છે. એટલે કે પોતાનું જે લેણું છે એ મુજબ જજમેન્ટ આપે એવું કોર્ટને વિનંતી કરવામાં આવતી હોય છે વાદી તરફથી, અને એની નકલ પ્રતિવાદીઓને બચતી હોય છે. એટલે પ્રતિવાદી પછી એનો બચાવ માટે અદાલતને વિનંતી કરે છે કે મારો જેન્યુન કેસ છે, મારો જેન્યુન બચાવ છે, મેં નાણાં આપી દીધા છે વગેરે વગેરે. એની જોડે પુરાવા હોય તો અદાલત એને અનકન્ડિશનલ લીવ આપશે અથવા તો કન્ડિશનલ લીવ આપતી હોય છે. એટલે જવાબ ફાઇલ કરવા માટે અહીં એ આપવા છે કે અદાલતની પરવાનગી જોઈએ. અદાલત પરવાનગી આપ્યા પછી જ પ્રતિવાદી પોતાનો જવાબ રજૂ કરી શકે છે અથવા દાખલ કરી શકે છે, ફાઇલ કરી શકે છે. આમ સામાન્ય દાવાઓ અને સમરી દાવાઓમાં આ ડિફરન્સ છે. બીજો ખાસ તપાસ એ છે કે સામાન્ય જે દાવાઓ છે એ સામાન્ય દાવાઓમાં કોઈ દિવસ ટ્રાયલ કોર્ટે જે ડિક્રી ડ્રો કરી હોય એ સેટિસ્ફાઈડ થતી નથી, એને રદ કરવામાં આવતી નથી. સિવાય કે કોઈ કારકોની ભૂલ હોય, કોઈ ટાઈપ મિસ્ટેક હોય, કોઈ પ્રથમ દ્રષ્ટિએ એરર હોય, તો આ સંજોગોમાં રિવ્યૂ જો કરવામાં આવે તો રિવ્યૂ પિટિશન્સમાં એ સેટિસ્ફાઈડ થઈ શકે છે. અધરવાઇઝ સામેથી થતું નથી. જ્યારે સમરી દાવામાં હુકમનામું ટ્રાયલ કોર્ટ દ્વારા આપ્યા પછી એને સેટિસ્ફાઈ કરી શકાય છે. અદાલત એને રદ પણ કરી શકે છે, કારણ કે સંસ્કૃતમાં આપેલું હુકમનામું હોય એટલે કોઈને અન્યાય ના થાય, યોગ્ય વ્યાજબીના કારણ હોય તો અદાલત તુરંત જ પોતે જ આપેલું હુકમનામું સેટિસ્ફાઈ કરી શકે છે. આમ વિદ્યાર્થી મિત્રો, આ જે સમરી દાવાઓ છે એ દરેક બાબતને લાગુ પડતી નથી, પરંતુ સિવિલ પ્રોસિજર કોડમાં એની જોગવાઈ કરવામાં આવેલી છે કઈ કઈ બાબતો અંગે દીવાની અદાલતમાં સિવિલ જે જુનિયરની કોર્ટ છે એને લાગુ પડે છે. ઓર્ડર 37માં આ જોગવાઈ, એટલે સિવિલ પ્રોસિજર કોડમાં ઓર્ડર 37માં 37માં
સમરી દાવા અંગેની જોગવાઈ કરવામાં આવેલી છે અને આ જોગવાઈ હાઈકોર્ટથી માંડીને સિટી સિવિલની કોર્ટ, ડિસ્ટ્રિક્ટ કોર્ટ, સિવિલ જજ સિનિયર ડિવિઝનની કોર્ટ, સિવિલ જજ જુનિયર ડિવિઝનની કોર્ટ, આ તમામને આ જોગવાઈ લાગુ પડતી હોય. સ્મોલ કોઝ કોર્ટને પણ આ જોગવાઈ લાગુ પડતી હોય છે. અને સિવિલ પ્રોસિજર કોડમાં બાબતો જણાવેલી છે કે કઈ કઈ બાબતો અંગે સમરી દાવો થઈ શકે. તો એમાં સામાન્ય રીતે આપણે જોયું કે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ અંગેની કોઈ તકરાર હોય, હુંડી એટલે બિલ એક્શનની તકરાર હોય, ચેક્સની તકરાર હોય, ચેક્સ અંગેના લેણા બાકી લેવાતો હોય, અથવા તો પ્રોમિસરી નોટ વચન ચિઠ્ઠી અંગેના લેણા દાવા હોય, તો એ પણ સમરી સૂટ તરીકે દાખલ કરી શકાય છે, કારણ કે એનું હુકમનામું તરત મળી જાય છે. સમજૂતી તરફથી, એગ્રીમેન્ટ તરફથી કોઈ દાવાઓ હોય, પક્ષકારો વચ્ચે સમજૂતી થઈ હોય, તો એ અંગે જ્યારે કોઈ પણ પક્ષ કરારનો ભંગ કરે અને નાણાં ન આપે તો આ સંજોગોમાં પણ થઈ શકે છે. લિક્વિડેટેડ ડેમેજીસ અથવા તો લિક્વિડેટેડ એમાઉન્ટ્સ કે જેની કિંમત નાણાંથી આંકી શકાય, જે ફિક્સ એમાઉન્ટ છે, એ અંગેના તમામ દાવાઓ સમરીમાં થઈ શકે. હવે અદાલતમાં સમરી દાવાઓ કઈ રીતે ચાલે છે, એની કઈ પ્રોસિજર છે, કઈ જોગવાઈ લાગુ પડતી હોય છે રોજબરોજના કેસમાં, તો એની વિગતે ચર્ચા મારા સાથી મિત્ર જે પ્રોફેસર આર એફ ભગત સાહેબ આપને વિગતવાર સમજાવશે. તો હું પ્રોફેસર આર એફ ભગત સાહેબને વિનંતી કરું કે આપને આ અંગે વધારે પ્રકાશ ફેંકે અને આ અંગે વધારે આપણને સમજણ આપે કે કોર્ટમાં કઈ રીતે આ કાર્યવાહી થતી હોય છે, તેના પરિણામ કે જજમેન્ટ અને હુકમનામું કઈ રીતે આવતું. પ્રોફેસર આર એફ ભગત સાહેબ. મિત્રો નમસ્કાર. મિત્રો આજે આપણે દીવાની કાર્યવાહીનો કાયદો એના આદેશ 37, જેને આપણે હુકમ પણ કહીએ છીએ, હુકમ કહો અથવા તો આદેશ કહો એક જ વાત છે, એના 37ની ચર્ચા કરીશું. મિત્રો સામાન્ય રીતે સમાજની અંદર આપણને જુદી જુદી પ્રકારની કાર્યવાહીઓ જોવા મળે છે. ખાસ કરીને સમાજની અંદર જ્યારે દીવાની પ્રકારના દાવાઓ થતા હોય છે ત્યારે કયો દાવો કઈ રીતે થાય એ માટેની જોગવાઈઓ દીવાની કાર્યવાહીના કાયદાની અંદર આપવામાં આવેલી છે. આપ બધા જાણો છો, સમાજની અંદર મિલકત અંગેના દાવા હોય છે, જમીન અંગેના દાવા હોય, મનાઈ હુકમ અંગેના દાવા હોય, પાર્ટીશન એટલે વિભાજન અંગેના દાવા હોય, જાત જાતના દાવા હોય છે. તો જુદા જુદા પ્રકારની કાર્યવાહી, જુદા જુદા પ્રકારના દાવા માટેની જોગવાઈઓ દીવાની કાર્યવાહીના કાયદાની અંદર આપવામાં આવેલી છે. મિત્રો હુકમ 37, મિત્રો ખાસ કરીને જ્યારે નાણાકીય બાબતની તકરારો હોય, ખાસ કરીને ચેક, હુંડી, પ્રોમિસરી નોટ, વચન ચિઠ્ઠી અથવા તો કરારથી નક્કી થયેલી રકમ હોય, અથવા તો કોઈ પણ વ્યક્તિએ જામીનગીરી આપી હોય, અથવા તો એવી કોઈ રકમ હોય જે ચોક્કસપણે આપણે વિચારી શકીએ, સમજી શકીએ, એવી તકરારો અંગે જ્યારે કોર્ટ સમક્ષ કોઈ પણ તકરાર આવે છે તો એ માટેની કાર્યવાહી આપણે હુકમ 37 નીચે કરી શકીએ છીએ. મિત્રો આપણા કાયદાઓનો હેતુ છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ સાથે નાણાકીય રીતે અન્યાય થતો હોય ત્યારે એ વ્યક્તિને જલ્દીથી તાત્કાલિક રીતે ન્યાય મળવો જોઈએ. એ માટે હુકમ 37માં સમરી પ્રોસિજર એટલે કે સંક્ષિપ્તમાં કાર્યવાહી અંગેની જોગવાઈઓ આપવામાં આવેલી છે. મિત્રો દાવા તો જુદા જુદા પ્રકારના હોય છે, પરંતુ સમરી દાવો બીજા દાવા કરતાં થોડોક જુદો છે. જ્યારે કોઈ પણ વ્યક્તિને એવું લાગે કે એમની સાથે અન્યાય થયો છે તો એ વ્યક્તિ કાં તો ચેક, હુંડી, પ્રોમિસરી નોટ અથવા તો ધંધાને લાગતા ચોપડાઓ બાબતે અથવા તો જામીનગીરી અંગેની કોઈ રકમ હોય, મિત્રો આ બધી તકરારોને સમરી દાવા નીચે કાર્યવાહી કરીને પોતાની રકમની વસૂલાત કરી શકે છે. મિત્રો એક વસ્તુનો ખાસ ધ્યાન રાખજો કે કોઈ પણ કેસની અંદર જો પેનલ્ટી ઇમ્પોઝ કરવામાં આવી હોય, પેનલ્ટી એટલે દંડ, તો એની વસૂલાત આપણે સમરી પ્રોસિજરમાં કરી શકતા નથી. હવે મિત્રો આ હુકમ 37ની અંદર
7 નિયમો આપવામાં આવેલા છે, 1 થી લઈને 7, કે કોર્ટની અંદર સમરી દાવો કઈ રીતે કરવાનો. મિત્રો, સામાન્ય રીતે જે રીતે આપણે બીજા દાવાઓ કરીએ છીએ એ રીતે પણ સમરી દાવો આપણે કરીએ છીએ. સમરી એટલે સંક્ષિપ્તમાં, જે તાત્કાલિક રીતે ચાલે. મિત્રો, કાયદાઓની જોગવાઈઓ પ્રમાણે જ્યારે આપણે કોઈ પણ રકમની વસૂલાત માટેનો દાવો કરીએ છીએ ત્યારે કાયદાના પ્રબંધો પ્રમાણે આપણે કાયદેસરનું કોર્ટ ફી સ્ટેમ્પ લગાવીને અને કોર્ટ સમક્ષ દાવો દાખલ કરીએ છીએ. મિત્રો, જ્યારે કોર્ટમાં આપણે દાવો દાખલ કરીએ ત્યારે કોર્ટનો જે ઇન્સ્પેક્શન ઓફિસર હોય, ચકાસણી અધિકારી હોય, એ આપણને પૂછે કે તમે કેવા પ્રકારનો દાવો કરો છો. ત્યારે આપણે કહેવું પડે કે ભાઈ, દીવાની કાર્યવાહીના કાયદાની હુકમ 37ની જોગવાઈઓ નીચે આ દાવો કરેલ છે. એને કહેવાય સમરી સૂટ, એટલે સંક્ષિપ્તમાં ચાલે તેવો દાવો, અથવા તો દેશી ભાષામાં આપણે કહીએ તો નાણાકીય તકરારો અંગેનો દાવો. હવે મિત્રો, જ્યારે દાવો દાખલ કરીએ ત્યારે આપણે ત્યાં કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું પાલન થાય છે. કોઈ પણ વ્યક્તિને સીધી રીતે કોર્ટ જવાબદાર ઠરાવી શકતી નથી. આપણે દાવો દાખલ કરીએ અને કોર્ટના પ્રોસિજર કર્યા પછી કોર્ટ પ્રતિવાદી ઉપર સમન્સ કાઢે છે. સમન્સ કાઢે એટલે કોર્ટ એમને તારીખ આપે કે ભાઈ, આ વાદીએ તમારી સામે દાવો કર્યો છે અને આ સમન્સ બજેથી તમારે કોર્ટ સમક્ષ 10 દિવસની અંદર હાજર થવાનું. મિત્રો, પ્રતિવાદીને જ્યારે સમન્સ બજે એ સમન્સની તારીખથી 10 દિવસની અંદર કોર્ટ સમક્ષ એને હાજર થઈ જવું પડે. બીજા દિવસે, ત્રીજા દિવસે, ચોથા દિવસે, 8મા દિવસે, 10મા દિવસે. દાખલા તરીકે 10મા દિવસે રજા આવતી હોય તો નેક્સ્ટ ડે એટલે કે સોમવારે હાજર થઈ શકે છે. હવે મિત્રો, જ્યારે કોઈ પણ વ્યક્તિને સમન્સ બજે, પ્રતિવાદીને સમન્સ બજે, ત્યારે કાયદો એવું કહે છે કે એને 10 દિવસની અંદર હાજર થવું જોઈએ. ઘણી વખત એવું બને છે કે પ્રતિવાદીઓને કોર્ટમાં હાજર થવા માટે